दाहोद जिले के दानपुर तहसील के भोरवा गांव में गरीबों को मिलने वाले सरकारी सस्ते अनाज की कालाबाजारी का बड़ा खुलासा हुआ है। ग्रामीणों ने पिकअप बोलेरो से सरकारी अनाज दूसरी दुकान पर बेचने ले जाते हुए रंगे हाथों पकड़ लिया। भोरवा दो सस्ते अनाज की दुकान के दुकानदार नरबत पटेल पर आरोप है कि वह सरकार का अनाज गैर कानूनी तरीके से दूसरी जगह बेचने के लिए ले जा रहे थे। गांव के जागरूक नागरिकों को लंबे समय से शक था और वे नजर रखे हुए थे। इसी दौरान सूचना मिली कि पिकअप बोलेरो में सरकारी अनाज भरकर गांव की बगल वाली दुकान पर बेचने के लिए ले जाया जा रहा है। ग्रामीणों ने तुरंत कार्रवाई करते हुए गाड़ी को रोक लिया। जांच करने पर गाड़ी में से सरकारी अनाज मिला और पूरा मामला उजागर हो गया। इस घटना से ग्रामीणों में भारी आक्रोश है। गरीब और हकदार लोगों को मिलने वाला अनाज काला बाजार में बेचे जाने के आरोप के बीच जिम्मेदार लोगों पर सख्त कार्रवाई की मांग उठ रही है। ग्रामीणों ने मांग की है कि पूरे मामले की निष्पक्ष जांच की जाए और भोरवा दो के दुकानदार के खिलाफ कानूनी कार्रवाई कर बड़े कदम उठाए जाए। આજે અમારી ભોરવા ગામની સરકારી દુકાન જેના નામે ચાલે છે તેવા પટેલ નરવતસિંહ ધીરસિંહભાઈએ ગરીબોનું અનાજ ચોખા ઘઉં એમની પોતાની પિકઅપ ગાડીમાં વેચવા માટે જતા હતા ત્યારે અમને ભોરવા ઘાસવાણી ચોકડી પાસે મળી અને એમને પૂછ્યું ક્યાં જાઓ છો ત્યારે એ લોકો કે અમે આ ડ્રાઈવર એમ કહે છે કે આ અમે અનાજ વેચવા જઈએ છીએ તો અનાજ અમે ચેક કરતા સરકારી અનાજ અમને માલુમ પડેલ છે જે ખરેખર ગરીબોનું અનાજ વેચી પોતે અનાજ માફિયા તરીકેનું કામ કરે છે। ખરેખર આ ઘણું જ ખોટું છે। સરકારે આ બાબતે ગંભીર કાયદેસર કાર્યવાહી કરવી જોઈએ અને કડકમાં કડક પગલાં લેવા જોઈએ। આ સરકારની અનાજની દુકાનની લાયસન્સ સસ્પેન્ડ કરવું જોઈએ આવી અમારી માંગ છે। આજરોજ તારીખ 9/5/2026ના રોજ મધરાતે 9:30 કલાકે મને ફોન આવતા આકાશવાણીની આગળ ચોકડી પર મને ફોન આવતા ત્યાંથી એવું જાણવા મળે કે મહિન્દ્રા પિકઅપની અંદર સરકારી અનાજનો જથ્થો વહન થઈ રહ્યો છે। જે જથ્થાની તપાસણી કરતા તેઓ દ્વારા એવું જાણવા મળે કે સરકારી જથ્થો છે તો તેની તપાસણી અર્થે અમે ત્યાં આગળ સ્થળ ઉપર જઈને ખાતરી કરેલી અને ત્યાં 14 કટ્ટાઓ અનાજના જે સરકારી ગોડાઉનના સરકારી મોડ સાથેના અનાજના કટ્ટાઓ અમને ત્યાં આગળ જોવા મળેલા। જે કટ્ટાઓને તેમજ મહિન્દ્રા પિકઅપ ગાડીને સીઝ કરી અમે મામલતદાર કચેરી પ્લાનપુર ખાતે ખસેડી છે અને તેને સીઝર હુકમ આપી અને માલ જપ્ત કરવામાં આવેલો છે। સર આપણું નામ? મારું નામ લીલો રાકેશ, નાયબ મામલતદાર.